કેમ છો રાજાણી સાહેબના મિત્રો? નીટની તૈયારીમાં તમે જોરદાર લાગી ગયા છો. રાજાણી સાહેબે વિચાર્યું કે નીટમાં છોકરાઓ કોઈ દુખી થવા જોઈએ નહીં, એટલે નીટના PYQ પ્રશ્નો 2013 થી 2023 સુધીના PYQ ક્વેશ્ચન, છેલ્લે પૂછાયેલા વર્ષોના ક્વેશ્ચન લઈને હું આવું છું. કોઈને PDF જોતી હોય તો WhatsApp નંબર મારો લખી લેજો 9426202293 માં હાય લખી પોતાનું નામ અને ગામનું નામ અને સ્કૂલનું નામ લખી WhatsApp કરશો એટલે PDF મળી જશે. તો મિત્રો, આજનો સંતુલન ચેપ્ટરના PYQ છે. ઘણા બધા છે સંતુલન ચેપ્ટરમાં, એમાંથી તમારે બધા જ પૂછાયેલા પ્રશ્નો મસ્તીના રજાની સાહેબ સમજાવતા જવાના છે. તો પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા સંયોજનમાં ઇલેક્ટ્રોનની ઉણપ હશે? CH3 twice, SiH3 twice, BH3 twice કે PH3? ઇલેક્ટ્રોનની ઉણપ શેમાં હશે? મિત્રો, અહીંયા જોવા જાવ તો BH3 twice દેખાય છે મને. એમાં બોરોન છે નો નંબર 5મો છે. 5મો છે એટલે એની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા મિત્રો વિચારવા જાય બોરોન, તો બોરોનની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન હારે ભાગીદારી કરે, એક આ હાઇડ્રોજન હારે, એક આ હાઇડ્રોજન હારે. આવા બે BH3 ભેગા થાય છે અને બે BH3 ભેગા થાય તોય બોરોનની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ શકે નહીં. બોરોનની છેલ્લી કક્ષામાં તમે વિચારવા જાવ તો કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. એટલે BH3 twice ઇલેક્ટ્રોનની ઉણપ હશે. નીટ 2013 નો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન નીટ 2013 માં જ પૂછાણો. નીચેના પૈકી કોણ લુઈસ એસિડ તરીકે વર્તે છે? નીટ 2013. નીચેના પૈકી કોણ લુઈસ એસિડ? રાજાણી સાહેબ આખા સંતુલનમાં જેટલું ડિટેલમાં આવતું હોય છે કેટલા કહેતા જવાના છે. પ્લીઝ જોજો. વધુ ને વધુ લાઈક અને શેર કરશો તો મને બીજા ચેપ્ટરના PYQ મૂકવાનું મન થશે. કોણ લુઈસ એસિડ તરીકે વર્તે? પહેલા તો ઈ ચર્ચા કરી લે. લુઈસ બેઝ એટલે શું? તો કે જેની પાસે દાન કરવા માટે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય. લુઈસ એસિડ એટલે શું? તો કે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા માટે ખાલી કક્ષક હોય. હવે ચેક કરવા જાવ તો CO છે, F- છે, BF3 છે અને PF3 છે. PF3 નો વિચાર કરો તો ફોસ્ફરસ 15મો નંબર, એનો મતલબ છેલ્લી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય. 5 ઇલેક્ટ્રોન હોય એમાંથી એક આ ફ્લોરિન હારે ભાગીદારી કરે, એક આ ફ્લોરિન હારે, બીજો છે એ આ ફ્લોરિન હારે ભાગીદારી કરે, ત્રીજો છે એ ફ્લોરિન હારે. એના બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધી શકે, વધી શકે એટલે તો દાન કરે, દાન કરે તે લુઈસ નો બેઝ થાય. BF3 નો વિચાર કરો તો બોરોનની છેલ્લી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, 1 2 ને 3. એક આ ફ્લોરિન હારે ભાગીદારી કરે, એક આ ફ્લોરિન હારે કરે, એક આ ફ્લોરિન. એની પાસે જોવા જાવ તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની ક્ષમતા છે અને ક્ષમતા છે માટે BF3 લુઈસનો એસિડ હશે. BF3 લુઈસનો એસિડ હશે. મિત્રો, લુઈસ એસિડ, લુઈસ બેઝ એટલે શું? તો કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એ એસિડ, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ બેઝ. PF3 CO F- પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે દાન કરે માટે એ લુઈસના બેઝ છે. BF3 ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી કે માટે લુઈસનો એસિડ છે. નીચેના પૈકી સૌથી પ્રબળ એસિડ કયો છે? H2SO4, HClO3, HClO4, H2SO3. મિત્રો, પ્રબળ એસિડ કયો છે એનો વિચાર કરવા જાવ તો H2SO4 માં સલ્ફરનો ઓક્સિડેશનાંક 6 થાય, HClO3 માં ક્લોરીનનો ઓક્સિડેશનાંક 5 થાય, HClO4 માં ક્લોરીનનો ઓક્સિડેશનાંક 7 થાય, H2SO3 માં તંતુ 6, સલ્ફરનો 4 થાય. જેમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક વધારે હોય એ પ્રબળ એસિડ હોય. એનો મતલબ સૌથી તાકાતવર એસિડ એટલે HClO4. કેવો? તાકાતવાળો એસિડ એટલે HClO4. યાદ રહેશે.
એનાથી ઓછો તાકાતવાળો H2SO4, એનાથી ઓછો HClO3, એનાથી ઓછો H2SO3. મિત્રો આ પ્રશ્ન નીટ 2013 માં હતા. એનો મતલબ આ તનેતન પ્રશ્ન જેણીએ સંતુલન ચેપ્ટર દિલથી કર્યું હોય અને જો આપણા વખતે 3 પ્રશ્ન પૂછાઈ જાય તો 12 માર્ક આના આવી જાય. 2014 ના પ્રશ્નમાં જાય છે. નીચેનામાંથી કયો ક્ષાર પાણીમાં ઓગાળતા મહત્તમ pH વાળું દ્રાવણ બનાવશે? નીચેનામાંથી કયો ક્ષાર પાણીમાં ઓગાળતા મહત્તમ pH વાળું દ્રાવણ બનાવશે? A KCl, B NaCl, C Na2CO3, D CuSO4. મિત્રો વિચારવા જાવ તો KCl અને NaCl ઈ બે જણા તો ક્ષાર છે ને ક્ષારની pH તો 7 હોય. ક્ષારની pH 7 હોય. Na2CO3 છે એ બે જણાના મિશ્રણમાંથી બન્યો હોય. NaOH અને H2CO3 આ બે જણાના મિશ્રણમાંથી બન્યો હોય. એનો મતલબ પ્રબળ બેઝ નિર્બળ એસિડમાંથી બન્યો હોય એટલે એની pH છે એ બેઝિક જેવી હોય. બેઝિક જેવી એટલા માટે હોય કારણ કે બેઝિક ક્ષાર છે. Na2CO3 છે એ પ્રબળ બેઝ નિર્બળ એસિડનો ક્ષાર છે. પ્રબળ બેઝ અને નિર્બળ એસિડમાંથી હોય એટલે એની pH બેઝિક હોય. બેઝિક pH નો મતલબ 7 કરતા ઊંચી. એટલે 7 કરતા ઊંચી pH છે એનો મતલબ આ ગ્રેટર ધેન 7 છે. ગ્રેટર ધેન 7. ગ્રેટર ધેન 7. CuSO4 છે H2SO4 પ્રબળ એસિડમાંથી બન્યો હોય એટલે લેસ ધેન 7 હોય. તો સૌથી ઊંચી pH નો વિચાર કરવા જાવ તો 7 કરતા વધારે વાળી એટલે Na2CO3 નટ્ટુભાઈ કોથળી વાળા Na2CO3 હોય. મિત્રો 2014-2013 ના 4 પ્રશ્નો તમારા મગજમાં ચડી ગયા હશે. કન્સેપ્ટ સાથે ડિટેલમાં આપણે કરીએ છીએ. આગળ વધીએ છીએ. 5મો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન મિત્રો, જ્યારે એક સમાન કદ ધરાવતા 0.1 m NaOH અને 0.01 m HCl ને મિશ્ર કરતા બનતા દ્રાવણની pH શોધો. 12.65, 2.0, 7 કે 1.04. હોશિયાર વિદ્યાર્થીઓને ઘાયો ઘા ખબર પડી જાય અને કોઈ ગણતરી ન કરવી પડે. સ્ટાન્ડર્ડ વિદ્યાર્થી જેને ફૂલ મહેનત કરી એને તો ખબર પડે કે અહીંયા NaOH ની સાંદ્રતા 0.1 છે, HCl ની સાંદ્રતા 0.01 છે. એનો મતલબ આ બેને ભેગા કરો એટલે NaOH દ્રાવણમાં વધી પડે ને NaOH દ્રાવણમાં વધી પડે એટલે દ્રાવણ બેઝિક હોય. દ્રાવણ બેઝિક હોય એટલે એની pH 7 કરતા વધુ હોય ને એવો જવાબ આવે. ને 7 કરતા વધુ મેં જોયું તો વિકલ્પ એ અજય રાજાણીનો એક જ છે. પણ ધારો કે પરીક્ષામાં તમે રિસ્ક લેવા માંગતા નથી તો દાખલાને ગણી લેવાનો. બાકી તો એમને ખબર પડી જાય કે બેઝિક pH એટલે 12.65 સિવાય કોઈ પણ ધારો કે 7 કરતા વધારે વાળી બે pH આપી હોય તો દાખલો ગણી લેવાનો. તો આમાં બેઝ વધારે છે, એસિડ ઓછો છે, તો આવું થઈ શકે કે M1V1 M2V2 બરાબર MV. યસ ઓર નો? બેયના કદ હરખા છે. ધારો કે બેયના કદ 1 લીટર લઈ લઈ. આની સાંદ્રતા 0.1 છે, એને ગુણ્યા 1 એટલે 0.1. આની સાંદ્રતા 0.01 છે, એને ગુણ્યા 1 એટલે 1 બરાબર. નવી સાંદ્રતા શોધવી પડે, કદ થઈ જાય 2 લીટર. મિત્રો વિચારવા જાઓ તમે તો 0.1 - 0.01 એટલે 0.09 છેદમાં 2 બરાબર નવી સાંદ્રતા એટલે 0.045. હકીકતમાં વિચારવા જાઓ તો બેઝ વધારે હતો એટલે આ સાંદ્રતા આવી, બેઝ ની આવે. NaOH છે એટલે હકીકતમાં આ સાંદ્રતા આવી ઈ OH માઈનસ ની આવે. હા કે ના? OH માઈનસ ની સાંદ્રતા 0.045 એના ઉપરથી આપણને POH મળે. POH એટલે માઈનસ લોગ. આ જેને ગણવું હોય એના માટે જ છે.
બાકીનાને એમને એમ ડાયરેક્ટ જવાબ પણ થઈ જાય. બરાબર માઇનસ લોગ હું આમ કરી શકું 4.5 ગુણ્યા 10⁻2 માઇનસ લોગ અંદર જાય તો લોગ 4.5 વત્તા લોગ 10⁻2. યસ ઓર નો? યસ. લોગ 4.5 તમારે મને જોઈ દેવું પડશે 45 નું 0 માં. પરીક્ષામાં તમને આપી દીધું હોય 45 નું લોગ 4.5 પરીક્ષામાં તમને આપી દઈએ, પણ અહીંયા તમારે જોવું પડે લોગ 4.5. 45 નું 0 માં છે 0.6532 માઇનસ આ લોગ 10⁻2 બે માંથી 0.65 જાય એટલે POH ની કિંમત આવે 1.35 એટલે pH બરાબર 14 માઇનસ POH એટલે 14 માઇનસ 1.35 એટલે 12.65. આવો એક જ જવાબ છે અજય રાજાણીનો. મિત્રો ડાયરેક્ટ પણ થઈ શકે. જો તમને ડાયરેક્ટ ગણવાની ઈચ્છા ન હોય તો એસિડ બેઝ બેને તમે જેની સાંદ્રતા વધારે ને પહેલા લખો, જેની ઓછી ને પછી. જેની વધારે છે પહેલા લખ્યું, પછી ભાગાકાર સાદુરૂપ આપ્યું, જે વધારે હતો એ બેઝ હતો એટલે OH માઇનસ આવ્યું, OH માઇનસ ઉપરથી POH ગયો તો POH ઉપર pH. આટલું બધું ન કરવું હોય, ડાયરેક્ટ કરવું હોય તો થઈ શકે. અહીંયા મિત્રો તમારા PYQ 5 પ્રશ્નો થઈ ગયા. આગળ વધે છે રાજાની સાહેબ એના પછી 2015 માં એક ગયો 2015 નો, પાછા બે આવ્યા. નીચેનામાંથી કયા દ્રાવણની જોડી એસિડિક બફર નથી? નીચેનામાંથી કયા દ્રાવણની જોડી એસિડિક બફર નથી? H2CO3 Na2CO3, H3PO4 Na3PO4, HClO4 NaClO4, CH3COOH CH3COONA. મિત્રો એસિડિક બફર માટે નિર્બળ એસિડ અને એનો ક્ષાર જોઈએ. એમાં તો નિર્બળ એસિડ અને એનો ક્ષાર છે, બી માં નિર્બળ એસિડ એનો ક્ષાર છે, ડી માં નિર્બળ એસિડ એનો ક્ષાર છે, પણ સી માં વિચારો તો પ્રબળ એસિડ અને ક્ષાર છે. એનો મતલબ આ ભાઈ એસિડિક બફર બનાવી શકે નહીં. HClO4 NaClO4 એસિડિક બફર બનાવી શકે નહીં. 2015 નો આ બીજો પ્રશ્ન હતો. 2015 નો ત્રીજો પ્રશ્ન બહુ સરસ. Ag2CrO4 AgCl AgBr AgI ના KsP અનુક્રમે 1.1 ગુણ્યા 10⁻12, 1.8 ગુણ્યા 10⁻10, 5 ગુણ્યા 10⁻13, 8.3 ગુણ્યા 10⁻17 છે. જો સમાન મોલ NaCl NaBr NaI Na2CrO4 ધરાવતા દ્રાવણોમાં NaCl માં AgNO3 ઉમેરો, NaBr માં ઉમેરો, NaI માં ઉમેરો, Na2CrO4 માં ઉમેરો, તો કયા દ્રાવણમાં અવક્ષેપ છેલ્લે બનશે? AgI ના છેલ્લે બનશે, AgCl ના બનશે, AgBr ના કે Ag2CrO4 ના? મિત્રો અતિશય સહેલો દાખલો હોય પણ લાંબી રકમ જોઈને આપણે મૂંઝવણમાં ના મુકાય એટલે રાજાણી સાહેબે કીધું એમ શાંત દિમાગથી જ પેપર દેવાનું છે. નીટનું કેમેસ્ટ્રીનું પેપર અતિશય ઈઝી હોય છે. હવે આપણે વિચારીએ Ag2CrO4 AgCl AgBr ને AgI. AgI ની કલ્પના કરીએ. AgI તો AgI એટલે દેખાય છે ને મારા મિત્રોને? Ag પ્લસ વત્તા I માઇનસ S into S એટલે એનો K of Sp બરાબર S² થાય. AgI માટે KSP S² થાય. એવી રીતે AgI, AgBr, AgCl ત્રણેય માટે KSP S² થાય. યસ ઓર નો? યસ. તો AgI માટે આપણને આપ્યો છે KSP 8.3 ગુણ્યા 10⁻17, તો વર્ગમૂળમાં 8.3 ગુણ્યા 10⁻17. યસ ઓર નો? બરાબર. એસ દ્રાવ્યતા 17 છે, મેળ નો આવે એટલે હું આમ કરી નાખું, વર્ગમૂળમાં 83 10⁻18 એટલે 10⁻9. આ દ્રાવ્યતા આવી AgI માટે આવી. કેના માટે આવી? AgI. AgCl AgBr એના જેવું છે S², તો એના માટે હું કરી નાખું S બરાબર SO AgB
બીઆર કરીએ. એજી બીઆર શું આપ્યું છે? એજી બીઆર માટે 5 ગુણ્યા 10 ની માઇનસ 13. તો હું એમ કરી નાખું 50 ગુણ્યા 10 ની માઇનસ 12 એટલે વર્ગમૂળમાં 50 ગુણ્યા 10 ની માઇનસ 6 આવશે. ત્રીજું આપ્યું છે આપણને એજીસીએલ 1.8 ગુણ્યા 10 ની માઇનસ 10. તો અહીં હું લખું એસ ઓફ એજીસીએલ વર્ગમૂળમાં 1.8 ગુણ્યા 10 ની માઇનસ 5. ત્રણેયની મેં દ્રાવ્યતા ગોતી, એજીઆઈ, એજીબીઆર ને એજીસીએલ. હવે એક રહી ગયું છે આપણે Ag2CrO4. આ ત્રણ જેવું નથી, જુદું છે. તો એનો વિચાર કરવા જાય તો Ag2CrO4 આ તૂટે કઈ રીતે મિત્રો? 2Ag+ વત્તા CrO4 - 2. Ag2CrO4 એટલે 2Ag+ વત્તા CrO4 - 2. અહીંયા S હોય તો આ 2S હોય, આ છે S હોય. આનો KSP એટલે શું થાય? તો કે Ag+ નો સ્ક્વેર એટલે 2S નો સ્ક્વેર 4S સ્ક્વેર. આનો S વધારાનો એટલે આનો થાય 4S ઘન. યસ ઓર નો? 4S ઘન. એનો મતલબ મારે S એટલે દ્રાવ્યતા જોતી હોય તો શું આવે? ઘનમૂળમાં KSP એને ડિવાઇડેડ બાય 4 બરાબર આની દ્રાવ્યતા S આવે. યસ ઓર નો? બહુ લાંબો નથી ને દાખલો. AgCl AgBr સમજાણા. Ag2CrO4 માં આનું 2S આનું S એટલે K of Sp એટલે Ag+ નો સ્ક્વેર 2S નો સ્ક્વેર એટલે 4S સ્ક્વેર ઇન્ટુ S એટલે 4S ઘન. 4S ઘન માંથી ચોગડો અહીંયા આવે એટલે ઘનમૂળમાં KSP ભાગ્યા 4 બરાબર S વધે. KSP કેટલો આપ્યો છે Ag2CrO4 નો? 1.1 ગુણ્યા 10 ની માઇનસ 12. 10 ની માઇનસ 12 નું ઘનમૂળ એટલે 10 ની માઇનસ 4. 10 ની માઇનસ 4 અને ઘનમૂળમાં વધશે શું? તો કે 1.1 ભાગ્યા 4 બરાબર S. સૌથી વિચારવા જાવ તો કોની દ્રાવ્યતા વધારે લાગે? તો કે Ag2CrO4 ની. જેની દ્રાવ્યતા વધારે હોય એના ઉક્ષેપ છેલ્લે મળે. તો તમને એવું કીધું કે ઉક્ષેપ શેના છેલ્લે બનશે? તો કે Ag2CrO4 ના ઉક્ષેપ છેલ્લે બનશે. લેન્ધી દાખલો લાગે છે તો પરીક્ષામાં પ્રેક્ટિસ કરીને ગયા હશો તો ખબર હશે કે AgI માટે વર્ગમૂળ કાઢવાનું, AgBr માટે વર્ગમૂળ, AgCl માટે વર્ગમૂળ, Ag2CrO4 માટે ઘનમૂળ કાઢો. ઘનમૂળમાં ઘાત સૌથી વધારે કોની છે? તો કે 10 ની માઇનસ 4. ઓલી બધી નાની છે. એનો મતલબ આની દ્રાવ્યતા વધારે છે ને આની દ્રાવ્યતા વધારે છે માટે એના અવક્ષેપ સૌથી છેલ્લે મળશે. યસ ઓર નો? યસ. આગળ વધીએ છીએ. હવે 2016 નો પ્રશ્ન પહોંચી ગયા. 2016 0.1 જલીય પિરીડિનિયમ દ્રાવણમાંથી પિરીડિનિયમ આયન ઉત્પન્ન થાય છે. તો પિરીડિનનું ટકાવાર પ્રમાણ શોધો. Kb બરાબર 1.7 ગુણ્યા 10 ની માઇનસ 9. 0.77%, 1.6%, 0.006%, 0.013%. મિત્રો પિરીડિનિયમ એટલે બેઝિક દ્રાવણ છે. બેઝિક દ્રાવણ માટે તમને ખબર છે કે શું હોય? યાદ છે કે નહીં? Kb બરાબર આલ્ફા સ્ક્વેર C, OH બરાબર આલ્ફા સ્ક્વેર C એટલે આલ્ફા બરાબર √Kb/C સાંદ્રતા. Kb તમને આપ્યો છે 1.7 તો √1.7 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત. યસ ઓર નો? સોરી 9 ઘાત છે. 10 ની માઇનસ 9 ઘાત છેદમાં એની સાંદ્રતા આપી છે 0.1 એટલે 10 ની માઇનસ 1 ઘાત. 10 ની માઇનસ 1 ઘાત ઉપર છે એટલે 10 ની માઇનસ 8 વધશે. તો અહીંયા આલ્ફા બરાબર વર્ગમૂળમાં 1.7 ગુણ્યા 10 ની માઇનસ 4 થઈ જશે. 10 ની માઇનસ 8 ઘાત નું વર્ગમૂળ 10 ની માઇનસ 4. તમને આ ભાઈ ટકાવારી પૂછ્યું એટલે ગુણ્યા 100 કરવા પડે. ગુણ્યા 100 કરો એટલે અહીંયા 10 ની માઇનસ 2 ઘાત થઈ જાય. 1.7 નું વર્ગમૂળ 1.3 ગુણ્યા ટકાવારી ફેરવો એટલે 10 ની માઇનસ 2 અહીંયા થઈ જાય ટકાવારી. 10 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 2 અહીંયા થઈ જાય 2 ટકાવારી. 2 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 2 અહીંયા થઈ જાય 2 ટકાવારી. 2 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 2 અહીંયા થઈ જાય 2 ટકાવારી. 2 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 2 અહીંયા થઈ જાય 2 ટકાવારી. 2 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 2 અહીંયા થઈ જાય 2 ટકાવારી. 2 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 2 અહીંયા થઈ જાય 2 ટકાવારી. 2 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 2 અહીંયા થઈ જાય 2 ટકાવારી. 2 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 2 અહીંયા થઈ જાય 2 ટકાવારી. 2 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 2 અહીંયા થઈ જાય 2 ટકાવારી. 2 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 2 અહીંયા થઈ જાય 2 ટકાવારી. 2 ની માઇનસ 2 એટલે 10 ની માઇનસ 2 અહીંયા થઈ જાય 2
1.3 ગુણ્યા 10⁻2 એટલે 0.013% આવશે. 0.013. શું કર્યું? આલ્ફા બરાબર √kbc. યસ ઓર નો? હવે kb ની કિંમત મૂકી, c ની કિંમત મૂકી, -1 ઉપર જાય એટલે -8 થાય. -8 નું વર્ગમૂળ 10⁻4. 1.7 નું વર્ગમૂળ 1.3. 1.3 ગુણ્યા 10⁻2 ની ટકાવારી કરો એટલે 10⁻2 100 વડે ગુણ્યા. હવે આ ભાઈને ફેરવો એટલે 0.013%. મિત્રો, બધી જાતના પ્રશ્નો નીટમાં પૂછાય છે, કોઈ આઈએમપી હોતું નથી. જો દર વર્ષે જુદી જુદી જાતના હોય, આ વર્ષે કયો આવશે એ કોઈ કહી શકે નહીં. ઘણા શિક્ષકો આઈએમપી ના નામે તમને વિડીયો દેખાડવાનું કરે છે, પણ એવું ન કરતા મિત્રો, ટેક્સ્ટ બુક ના કન્સેપ્ટ કરી નાખજો. હું એક એક જે પ્રશ્નો આવે એના કન્સેપ્ટ કહેતો જાઉં છું, તમે કરજો. my અને ny3 બે અદ્રાવ્ય ક્ષારના ઓરડાના તાપમાને સમાન KSP 6.2 ગુણ્યા 10⁻13 ધરાવે. બે ક્ષાર આપ્યા, my ny3. બેયના સમાન દ્રાવ્યતા ગુણાકાર છે 6.2 ગુણ્યા 10⁻13. તો નીચેના પૈકી my અને ny3 ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? નીચેના પૈકી my ny3 ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? my ની પાણીમાં મોલર દ્રાવ્યતા ny3 કરતા ઓછી છે. my અને ny3 ક્ષારો 0.5 m કહેવાયના દ્રાવણમાં પાણી કરતા વધુ દ્રાવ્ય છે. my અને ny3 ના દ્રાવણમાં કેવાયનો ક્ષાર ઉમેરતા તેની દ્રાવ્યતામાં ફેરફાર થતો નથી. my અને ny3 ની પાણીમાં મોલર દ્રાવ્યતા માપી શકાય છે. મિત્રો, વિચારવા જાઓ તો બે ક્ષાર આપ્યા છે. એક ક્ષાર કયો છે? my. my એટલે શું થાય? તો કે m + y માઈનસ, અહીંયા s અહીંયા s, એટલે my માટે k ઓફ sp છે એ s² થાય. s². k ઓફ sp s² થાય. k ઓફ sp કેટલો આપ્યો? 6.2 ગુણ્યા 10⁻13 બરાબર s². યસ ઓર નો? હવે મિત્રો, બીજો ક્ષાર છે ny3 છે. ny3 એટલે n-3 3y પ્લસ, આ s હોય, આ 3s હોય. આનો k ઓફ sp વિચારો તો s ઇન્ટુ અહીંયા 3s નો ઘન એટલે 27 s નો 4. અહીંયા 6.2 ગુણ્યા 10⁻13 બરાબર 27 s ની 4 ઘાત. હવે બેયનું સાદુરૂપ દો, બેયની દ્રાવ્યતા વિચારો. તો પહેલાની દ્રાવ્યતા અને બીજાની દ્રાવ્યતાને તમે વિચારવા જાઓ તો સાદુરૂપ દો તો અહીંયા કેટલી ઘાત આવે? તો કે 62 ગુણ્યા 10⁻7. આને 16 માં ફેરવું, 16 માં તો અહીંયા 10⁻4. એનો મતલબ આની દ્રાવ્યતા વધારે છે, આની દ્રાવ્યતા ઓછી. એનો મતલબ my ની પાણીમાં મોલર દ્રાવ્યતા ny3 કરતા ઓછી છે. તો મિત્રો, આવા પ્રશ્નમાં શાંતિથી તમારે નિર્ણય લેવાનો હોય છે, ઉતાવળ કરતા નહીં. પ્લીઝ એક ઘૂંટડો ખાલી પાણી પી લો છો. હારોવાર જેને આવડતું હોય એ મિત્રોએ જવાબ દેવાની છૂટ હોય. એવું ન હોય કે જવાબ ન દઈ શકે. ઘણા મિત્રોને આવડતું હોય પણ જવાબ દેતા શરમાતા હોય. અહીંયા કોમેન્ટમાં જવાબ દેવા એ બહુ સારું લાગશે રાજાણી સાહેબને. પ્લીઝ તો જવાબ દેજો પ્લીઝ. આગળ વધીએ છીએ એનાથી આગળ. પ્રશ્ન નંબર 70મો. 70મો પ્રશ્ન. આ સમજાણું ને? આની સાદુરૂપ આપો 10⁻7 ઘાત આવે, અહીંયા 4 ઘાત થાય એટલે એનો મતલબ આની દ્રાવ્યતા વધારે. 70મો. નીચેના પૈકી કયું ફ્લોરિનનું સંયોજન સામાન્ય રીતે લુઈસ બેઝની જેમ વર્તે? BF3, PF3, CF4, SiF4. લુઈસ બેઝ બનવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દહન કરી શકતો હોવો જોઈએ. BF3 તો આપણે અગાઉ આવી ગયો કે આ તો લુઈસનો એસિડ છે ભાઈ.
PF3 નું મેં સમજાવ્યું હતું કે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે દાન કરીએ કે એટલે જવાબમાં આવશે બોમ્બેનો બી. કાર્બનનો બધા ઇલેક્ટ્રોન વપરાઈ જાય, 4 ઇલેક્ટ્રોન હોય છેલ્લી કક્ષકમાં વપરાઈ જાય, સિલિકોનમાં 4 ઇલેક્ટ્રોન વપરાઈ જાય એટલે એસિડ બેઝ થઈ શકે નહીં. આગળ વધીએ છીએ 71મો પ્રશ્ન. બે 2016 ના પ્રશ્નો ચાલુ છે. 2016 માં 2 વખત નીટ લેવાની હતી એટલે નીટ ફેઝ 1, નીટ ફેઝ 2. AgCl કે જેનો દ્રાવ્યતા ગુણાકાર 1.6 ગુણ્યા 10⁻10 છે તેની 0.1 m NaCl ના દ્રાવણમાં દ્રાવ્યતા શું હશે? 1.26 ગુણ્યા 10⁻5, 1.6 ગુણ્યા 10⁻9, 1.6 ગુણ્યા 10⁻11 કે 0? ગુજકેટમાં રાજાણી સાહેબે જે પ્રેક્ટિસ પેપરો કરાવ્યા હતા ને એમાંથી મોટા ભાગના પ્રશ્નો એના જેવા અથવા ઈ હતા. એમ નીટમાં પણ આ જો પ્રેક્ટિસ પેપરો જેવું જ છે તો પ્લીઝ કરજો, આને હરખી રીતે દિલથી કરજો. AgCl નો દ્રાવ્યતા ગુણાકાર તમને આપ્યો છે. AgCl એટલે Ag+Cl- એની NaCl માં દ્રાવ્યતા એટલે Na+Cl-. AgCl નો દ્રાવ્યતા ગુણાકાર આપ્યો એની NaCl ના દ્રાવણમાં દ્રાવ્યતા શોધો. આ S હોય ત્યારે આ S હોય, આ S હોય, આ 0.1 હોય ત્યારે આ 0.1, 0.1. KOSP એટલે Ag+Cl-. Ag+ એટલે S છે, Cl- બેયના સરવાળા જેટલી S વત્તા 0.1. યસ ઓર નો? KOSP તમને આપ્યો છે 1.6 ગુણ્યા 10⁻10 ઘાત. હવે આ S અતિશય ઓછો એટલે અવગણી નાખીએ એટલે ખાલી 0.1 વધે એટલે આવું થાય. 0.1 S 1.6 ગુણ્યા 10⁻10 ઘાત. 0.1 એ નીચે આવે એટલે છેદમાં ગયો 10⁻1 ઉપર જાય એટલે પ્લસ થાય એટલે વધશે 1.6 ગુણ્યા 10⁻9 ઘાત. તો AgCl નો દ્રાવ્યતા ગુણાકાર આ હોય તો NaCl જેની સાંદ્રતા 0.1 છે એમાં એની દ્રાવ્યતા 1.6 ગુણ્યા 10⁻9 ઘાત જેટલી હોય. મિત્રો 2016 માં 2 વખત નીટ લેવાની હતી એટલે નીટ ફેઝ 1, આ નીટ ફેઝ 2 નો પ્રશ્ન હતો. આ બી નીટ ફેઝ 2. આગળ વધીએ છીએ 2016 થી 2017. Ag2C2O4 ના સંતૃપ્ત દ્રાવણમાં Ag+ ની સાંદ્રતા 2.2 ગુણ્યા 10⁻4 મોલ ઇન્વર્સ છે. તો Ag2C2O4 નો દ્રાવ્યતા ગુણાકાર કેટલો હશે? 2.42 ગુણ્યા 10⁻8, 2.66 ગુણ્યા 10⁻12, 4.5 ગુણ્યા 10⁻11, 5.3 ગુણ્યા 10⁻12. નીટ 2017. મસ્ત પ્રશ્ન છે, મસ્ત. અહીંયા જોજો પ્લીઝ. તમને એવું કીધું Ag2C2O4, Ag2C2O4 આ તૂટે એટલે શું થાય તો કે 2 મોલ Ag+ વત્તા ઓક્ઝેલેટ આયન C2O4 -2. યસ ઓર નો? આ S હોય તો આ 2S હોય, આ S હોય. યસ ઓર નો? તો તમને એમ કીધું કે આમાં Ag+ ની સાંદ્રતા 2.2 ગુણ્યા 10⁻4 છે. એનો મતલબ 2S બરાબર 2.2 ગુણ્યા 10⁻4 આપી દીધી છે. એનો મતલબ S બરાબર 1.1 ગુણ્યા 10⁻4 વધે. સાંભળજો મિત્રો, Ag+ ની સાંદ્રતા આપી દીધી. Ag+ ની 2.2 ગુણ્યા 10⁻4 છે પણ Ag+ દ્રાવણમાં 2S જેટલા છે એટલે 2S બરાબર આપ્યા એટલે S. ઉતાવળા નો થતા પ્લીઝ. હવે તમને KOSP પૂછે આનો તો KOSP એટલે Ag+ એનો સ્ક્વેર અને C2O4 -2. અહીંયા 2S નો સ્ક્વેર અને અહીંયા S એટલે 4S ઘન થાય. 4S ઘન. હવે મિત્રો વિચારવા જાવ તો 4m ને S તમને આપી દીધી 1.1, 3 વખત લખી નાખો 1.1 ઘન એટલે 3 વખત.
10⁻⁴ નો ઘન એટલે 10⁻12. હવે મિત્રો એમને એમ જોવો ને તો એ ખબર પડે જવાબ 8 વાળો નો હોય, 11 વાળો નો હોય, 12 વાળા બે માંથી એક હોય. પણ 4 ગુણ્યા 1.1 ગુણ્યા 1.1 ગુણ્યા 1.1 એટલે કોઈથી 4 કરતા ઓછો 2.66 તો હોય જ નહીં. એટલે ગુણાકાર કેલ્ક્યુલેટર લોગ ટેબલની જરૂર જ નહીં પડે. 5.3 ગુણ્યા 10⁻12 જવાબ કરી આવજો. 5.3 ગુણ્યા 10⁻12. પણ પેલા વિચારવાનું કહે એ g પ્લસ આપ્યો એટલે 2s આપ્યો. 2s ઉપરથી s ગોતો અને એના ઉપરથી 4s ગણ. આગળ વધીએ છીએ મિત્રો. એના પછીનો પ્રશ્ન નીટ 2017 માં બે પ્રશ્નો પૂછાણા છે. નીટ 2017 માં બે પ્રશ્નો. થાયકા નથી ને મારા મિત્રો? તમે PYQ ની ડિમાન્ડ કરી હતી એટલે રાજાણી સાહેબ કેટલી મહેનત કરી, PDF બનાવીને પછી આ બધું કરવું, વિડિયો ઉતારવો, પછી YouTube માં ચડાવવો, એના તમારા માટે આ મહેનત છે. નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક આપ્યા છે. N2 + 3H2 = 2NH3K1, N2 + O2 2NO K2, H2 + 1/2 O2 H2O = K3. તો 2NH3 + 5/2 O2 2NO + 3H2O માટે સંતુલન અચળાંક કેટલો હશે? K1 K3 ઘન છેદમાં K2 K2 K3 ઘન છેદમાં K1 K2 K3 છેદમાં K1 K2 ઘન K3 અને છેદમાં K1. આવો પ્રશ્ન છે મિત્રો. વિચારવા જાવ ને તો હાવ સિમ્પલ છે. મારે જમણી બાજુ વધારવું છે 2NO અને 3H2O. એનો મતલબ બીજું સમીકરણ એ વિચારો. આ બીજું સમીકરણ, આ ત્રીજું સમીકરણ, આ પહેલું સમીકરણ. બીજું સમીકરણ છે એને મારે કાંઈ હેરાન કરવાનું નથી. જોજો, બીજા સમીકરણને મારે કાંઈ હેરાન કરવાનું નથી, કારણ કે 2NO જોઈએ હું બીજા સમીકરણને એમને એમ લખી નાખું. N2 + O2 gives to 2NO બરાબર એનો સંતુલન અચળાંક K2. હવે મારી પાસે છે 3H2O જોઈએ છે જમણી બાજુ. મારી પાસે છે એક જ H2O એટલે હું ત્રીજા સમીકરણને 3 વડે ગુણી નાખું. 3 વડે ગુણું એટલે 3H2 + 3/2 O2 gives to 3H2O. જો મેં ત્રીજા સમીકરણને 3 વડે ગુણ્યું, 3 વડે ગુણો એટલે K3 છે એનો ઘન થઈ જાય. એટલે અહીંયા થઈ જાય K3 નો ઘન. મિત્રો હવે વિચારવાનું છે કે મારે પહેલા સમીકરણમાં જમણી બાજુ NH3 છે અને ડાબી બાજુ જોઈએ તો પહેલા સમીકરણ ખાલી ઉલટાવી નાખું. પહેલા સમીકરણ ખાલી ઉલટાવી નાખું તો 2NH3 gives to N2 + 3H2. ઉલટાવો એટલે અચળાંક છે છેદમાં આવી જાય. હવે આ ત્રણેય સમીકરણનો સરવાળો કરું. સરવાળો કરું એટલે અહીંયા વધશે 2NH3. આ 3H2 અને 3H2 કેન્સલ, N2 અને N2 કેન્સલ. અહીંયાથી O2 ને 3/2 O2 એટલે 5/2 O2 gives to 2NO + 3H2O. મારે જોતું હતું એ સમીકરણ આવી ગયું. હું સમીકરણ જોતો ગયો એ રીતે ક્રિયાવિધિ કરતો ગયો. હવે અહીંયા સરવાળા કર્યા છે એટલે આ બધાને ભેગા કરી દો તો શું આવે? K2 K3 ઘન છેદમાં K1. આવો વિકલ્પ K2 K3 ઘન K1 એટલે બોમ્બે નો બીજ આવે, બીજું કઈ આવે નહીં. નીટ 2017 સુધી પહોંચ્યા, આપણે 2023 સુધી પહોંચવાનું. 2023 સુધી મિત્રો ક્યાંય જતા નહીં. 2023 સુધી પહોંચવાનું છે. (298 કેલ્વિન તાપમાને BaSO4 ની પાણીમાં દ્રાવ્યતા 2.42 × 10⁻³ ગ્રામ પ્રતિ લિટર છે. પાણીમાં દ્રાવ્યતા 2.42 × 10⁻³ ગ્રામ પ્રતિ લિટર છે. તો તેના દ્રાવ્યતા ગુણાકાર KSP નું મૂલ્ય ખાલી જગ્યા હશે. BaSO4 નો અણુભાર 233
ગ્રામ પ્રતિ મોલ આપેલ છે. જવાબ આપ્યા છે 1.08 ગુણ્યા 10 ની -8, 1.08 ગુણ્યા 10 ની -10, 1.08 ગુણ્યા 1.08 ગુણ્યા 10 ની -14, 1.08 ગુણ્યા 10 ની -12, બધાયમાં 1.08 છે, ખાલી ઘાતનો ફેર. હવે મિત્રો તમને અહીંયા દ્રાવ્યતા આપી છે એ કેવી આપી? ગ્રામ પ્રતિ લિટર. ગ્રામ પ્રતિ લિટર. હંમેશા BaSO4 નો તમે KSP કરો, BaSO4 નો KSP કરો મિત્રો, એટલે Ba+2 વત્તા SO4 - 2. અહીંયા સાંદ્રતા મોલારિટીમાં હોય એટલે એનો KSP છે એ S²m² હોય, m². એનો મતલબ મારે દ્રાવ્યતા છે એ ગ્રામ પ્રતિ લિટરમાં નહીં ચાલે, મારે જોશે મોલ પ્રતિ લિટર, મારે જોશે મોલ પ્રતિ લિટર. તો વિચારો ગ્રામ પ્રતિ લિટર ને ગ્રામ પ્રતિ મોલ છે, યસ ઓર નો? અહીંયા ગ્રામ પ્રતિ લિટર છે ને ગ્રામ પ્રતિ મોલ. તો હું કરું, આને આના વડે ભાંગી નાખું તો આમ થઈ જાય. જો ગ્રામ, અહીંયા જો ગ્રામ છેદમાં લિટર છે અને અહીંયા છે ગ્રામ છેદમાં મોલ. આ ગ્રામ ગ્રામ વયા જાય તો મોલ પ્રતિ લિટર થઈ જાય. એનો મતલબ દ્રાવ્યતા જો મોલારિટીમાં લેવી હોય મારે, મોલારિટીમાં, તો શું કરવું પડે? તો મને જે આપ્યું છે 2.42 ગુણ્યા 10 ની -3 એને ભાંગ્યા 233 એનો સ્ક્વેર થઈ જાય. આ મોલારિટી થઈ ગઈ. સિમ્પલ દાખલો છે. ખાલી તમારે મગજમાં રાખવાનું કે દ્રાવ્યતા ગ્રામ પ્રતિ લિટર છે ને મોલ પ્રતિ લિટરમાં ફેરવવી પડે. ફેરવવા માટે શું કરવું પડે? તો ગ્રામ પ્રતિ લિટરને અણુભાર વડે ભાંગવા પડે. અહીંયા ભાંગવા જાવ તો એ 2.42 ને 2.33 છે, તો આને હું 2.33 વડે કરી નાખું. 2.33 કરવું એટલે ગુણ્યા 10 ની 2 થાય, 10 ની 2 ઉપર જાય 10 ની -2 થાય, એટલે અહીંયા 10 ની -3 હતી, 10 ની -2 આવી, 10 ની -5. હવે મિત્રો આનો જે જવાબ આવે તો બધાયમાં સેમ જ આપ્યો 1.08. જોવાની હતી ઘાત તો 10 ની -5 ગુણ્યા 2 એટલે 10 ની -10 ઘાત વાળો એટલે બોમ્બે નો બીજ આવે. હાવ સિમ્પલ 2018 નો નેટ નો પ્રશ્ન. પણ આપણે કોઈ દિવસ પ્રેક્ટિસ કરી ના હોય એટલે સંતુલનના દાખલા અઘરા લાગતા હોય. 11મું આપણે ભૂલી ન જવાનું. 11મા માંથી 2 પ્રશ્નો સંતુલનમાંથી હોય છે. જો દરેક વર્ષે જો 2 દેખાય છે. અને હવે તો કોર્સ ટૂંકો થઈ ગયો એટલે વધારે ને વધારે સંતુલનમાં જ પૂછે. તો મિત્રો આ વિડીયો ખાસ જોજો, ડિટેલમાં એક એક પ્રશ્ન રાજાણી સાહેબ કીધા યાદ રાખજો. આગળ વધીએ છીએ. 75મો પ્રશ્ન 2018 નો છે. નો જ પ્રશ્ન છે. મસ્ત પ્રશ્ન છે. NaOH ના જુદા જુદા કદના દ્રાવણોને મિશ્ર કરી જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણ બનાવવામાં આવ્યા. આ દ્રાવણો બનાવ્યા 60 મિલી m/10 HCl, 40 મિલી m/10 NaOH, 55 મિલી m/10 HCl, 45 મિલી m/10 NaOH, 75 મિલી m/5 HCl, 25 મિલી m/5 NaOH, 100 મિલી m/10 HCl, 100 મિલી m/10 NaOH. તેમાંથી કયા એકની pH 1 થાય? કોની pH 1 થાય? D જોવા જાવ તો D તો એ બેયના કદ હરખા છે, બેયની સાંદ્રતા હરખી, એસિડ બેઝ નું તટસ્થીકરણ થાય તો આની pH તો હાથ થઈ જાય ભાઈ, આની તો હાથ થઈ જાય. યસ ઓર નો? યસ. હવે બાકીના આપણે ચેક કરવાના છે. હવે હું ડાયરેક્ટ જવાબ વાળો વિકલ્પ C છે એ તમને ચેક કરતા શીખાડું. બાકીના A અને B તમારે ચેક કરવાના જો પરીક્ષામાં આવો પ્રશ્ન આવે તો. 75 મિલી HCl છે, 25 મિલી NaOH છે. એનો મતલબ તટસ્થીકરણ થાય તો 25 મિલી આ 75 મિલી માંથી વપરાઈ જાય HCl. તો વધે શું? તો કે 50 મિલી 75 - 25 બરાબર 50 મિલી m/5 HCl નું દ્રાવણ વધે. 50 મિલી m/5 HCl. એનો મતલબ આપણી પાસે નવું કદ તો કઈ બદલાઈ જાય ને, M1 V1 M2 V2 મુજબ હતું કેટલું કદ તમારી પાસે?
તો કે હવે 50 મિલી છે, એની સાંદ્રતા m/5 એટલે 1/5 છે. હવે અહીંયા m2 નવું કદ થઈ જાય કેટલું, તો કે 75 + 25 એટલે 100. યસ ઓર નો? આ 100 છેદમાં આવે એટલે 50/500 બરાબર m2. 50/500 એટલે 10⁻1 બરાબર m2. HCl માટે 10⁻1 હોય તો pH બરાબર સૂત્ર શું છે? -log H પ્લસ -log 10⁻1 માઇનસ પ્લસ 1 pH થઈ જાય +1. મિત્રો ડી ખબર પડી ગઈ ખાત હોય, બાકીના ત્રણને ચેક કરવા પડે. મને ખબર હતી કે આમાં સી જવાબ આવે એટલે મેં સી વાળું શીખાડી દીધું કે HCl વધારે છે ને NaOH ઓછો છે એટલે NaOH વપરાઈ જાય, વધશે HCl વધશે 75 - 25 એટલે 50 મિલી વધશે. 50 મિલી 1/5 વધશે, પણ એ કેટલામાં વધ્યો? 100 માં. તો નવી સાંદ્રતા m2 બરાબર 10⁻1. HCl હોય એટલે pH બરાબર -log H પ્લસ મૂકો એટલે pH 1 થાય. એટલે અહીંયા જવાબ આવશે સી, કલકત્તી સી. 2018 ના બે પ્રશ્નો સારા હતા. આગળ વધીએ છીએ હજી 2018 નો. 2018 માં ત્રણ પ્રશ્નો. આપેલ પ્રક્રિયામાં મહત્તમ નિપજ બનવા માટે નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિ અનુકૂળ હશે? એક પ્રક્રિયા આપી છે, એ પ્રક્રિયામાં કઈ પરિસ્થિતિ અનુકૂળ હશે? પ્રક્રિયા આવી છે A2 ગેસ B2 ગેસ બરાબર X2 ગેસ. ડેલ્ટા H માઇનસ છે, મતલબ ઉષ્માક્ષેપક છે, એટલે હું પ્રક્રિયામાં નહીં પણ નિપજમાં ઉષ્મા લખી નાખું. ઉષ્માક્ષેપક છે. તમને તાપમાન ને દબાણના સંદર્ભમાં કીધું. મિત્રો અહીંયા જોવા જાવ તો ગેસના 2 મોલ છે, અહીંયા ગેસના 1 મોલ છે. સેટેલિયર એવું કીધું કે પ્રક્રિયામાં તમે જે કરો એના કરતા પ્રક્રિયા ઊંધી હાલે. એનો મતલબ અહીંયા દબાણ વધુ કહેવાય ગેસનું, અહીંયા દબાણ ઓછું. જો તમે દબાણ વધારો તો એ વધારો એટલે ઘટાડા તરફ જાય તો નિપજ વધારે મળે. એનો મતલબ દબાણનો વધારો ફાયદો કરે. તો ઊંચું દબાણ હોય એવા વિકલ્પ ક્યાં ક્યાં છે? તો કે બી અને સી માં ઊંચું દબાણ છે. જો એનો મતલબ એ અને ડી તો આવે નહીં, એક થઈ ગયું, ઊંચું દબાણ વાળો જવાબ આવશે. હવે વિચારવા જાવ તો નિપજ બાજુ ઉષ્મા છે. એનો મતલબ જો તમે શું કરો, અહીંયા તમે આટલું મગજમાં બેઠું, ઊંચું દબાણ વધારો એટલે આ ઉષ્માની ક્ષેપક છે એટલે ઉષ્મા છૂટી પડે. હવે જો તમે અહીંયા તાપમાન વધારો તો એ તાપમાનના ઘટાડા બાજુ જાય, તો આમ આવે, પાછી આવે. અહીંયા તાપમાનનો ઘટાડો કરો, ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો શું કરો? ઘટાડો કરો એટલે વધારા બાજુ ઉષ્મા છૂટી પડી બાજુ. એનો મતલબ નીચું તાપમાન ફાયદાકારક. આવું એક જ વિકલ્પ છે નીચું તાપમાન. નીચું તાપમાન ને ઊંચું દબાણ. મિત્રો સેટેલિયરના નિયમના ઘણા બધા MCQ આપણી ચેનલમાં છે, પણ કોઈ મિત્રો જૂના વિડીયોને જોવાની દરકાર લેતા નથી. નવા જૂના પણ જુઓ, એમાં કેટલા બધા સંતુલનના MCQ છે. આગળ વધીએ છીએ 2019 નો પ્રશ્ન. H2O અને HF માટે સંયુગ્મી બેઝ શોધો. H3O + H2F + OH - H2F + H3O + F - OH - F - સંયુગ્મી બેઝ કરવું એટલે H કાઢી નાખો એટલે H2O માંથી H નીકળે એટલે OH - HF માંથી F નીકળે એટલે F - અને આવો એક જ વિકલ્પ છે દિલ્હીનો ડી. 2019 માં 4 માં ખિસ્સામાં આવી જાય. આગળ વધીએ છીએ 2019 ના 1, 2 ને ત્રીજો 3 પ્રશ્ન છે. નીચેનામાંથી કયું એક બેઝિક બફર બનશે? 0.1 m HCl નું 100 મિલી, 0.1 m NaOH નું 100 મિલી, 0.1 m NaOH નું 50 મિલી, 0.1 m નું એસિટિક એસિડ, 0.1 m એસિટિક એસિડ, 0.1 m NaOH, 0.1 m HCl, 0.1 m NH4OH. જો 2019 નો એક પ્રશ્ન બહુ હેલો તો સંયુગ્મી બેઝ ગોતો. બીજો એ હેલો
બેઝિક બફર બનાવવા માટે નિર્બળ બેઝ જોઈએ. બેઝિક બફર બનાવવા માટે નિર્બળ બેઝ જોઈએ. કેવો બેઝ જોઈએ? નિર્બળ. તો અહીંયા નિર્બળ બેઝ એકમાં જ મને દેખાય દેલીન ડી માં. આ પ્રબળ બેઝ છે, આ પ્રબળ બેઝ છે, આ પ્રબળ બેઝ. આ તો બેઝિક બફર બનાવે નહીં. નિર્બળ બેઝ ને એનો ક્ષાર આ બે ભેગા થાય, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ ભેગો થાય એટલે બેઝિક બફર. એટલે દેલીનો ડી સિવાય કાંઈ ઘણા ગણતરીઓ કરવા મને કાંઈ ગાંડા વેળા કરે, કાંઈ હોતું નથી. આગળ વધીએ છીએ 2019 નો આ ત્રીજો છે ને એ ભૂલથી લખાઈ ગયો છે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો છે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન હવે તમારે છે નહીં, એટલે આ પ્રશ્ન કરવાની જરૂર નથી. ભૂલથી લખાઈ ગયો છે આ પ્રશ્ન, પ્લીઝ કોઈ ધ્યાને ન લેતા. આગળ વધીએ. COH2 ના સંતૃપ્ત દ્રાવણની pH 9 છે. COH2 નો દ્રાવ્યતા ગુણાકાર ખાલી જગ્યા હોય 0.5 ગુણ્યા 10 ની -10, 0.5 ગુણ્યા 10 ની -15, 0.25 ગુણ્યા 10 ની -10, 0.125 ગુણ્યા 10 ની -15. 10 ની -15 વાળા બે છે અને 10 ની -10 વાળા બે છે. મિત્રો pH આપી પણ આ તો બેઝિક દ્રાવણ છે એટલે POH નો ઉપયોગ કરીએ તો POH બરાબર 14 - 9 એટલે 5. POH 5 હોય એટલે OH- ની સાંદ્રતા 10 ની -5 ઘાત થાય. OH- ની સાંદ્રતા 10 ની -5 ઘાત થાય. OH- તમને આપી દીધા છે. OH- 10 ની -5. હવે CaOH ટ્વાઇસ છે એટલે CaOH ટ્વાઇસ એટલે Ca+2 વત્તા 2OH-. હવે OH- આપી દીધા છે. અહીંયા S હોય તો આ S હોય, આ 2S હોય તો 2S બરાબર OH- બરાબર 10 ની -5 તો S બરાબર 1/2 ગુણ્યા 10 ની -5 થાય. S ની કિંમત 1/2 10 ની -5. આનો KSP તો હવે તમને આવડી જાય ને કે S ગુણ્યા 2S નો સ્ક્વેર એટલે 4S ઘન. તો K of SP બરાબર 4S ઘન હોય. યસ ઓર નો? 4S ઘન. S ની કિંમત તમારી પાસે આવી ગઈ 4. 1/2 નો ઘન એટલે 1/8. 10 ની -5 નો ઘન એટલે 10 ની -15 ઘાત. 4/8 એટલે 0.5 ગુણ્યા 10 ની -15 ઘાત. આવો વિકલ્પ છે બોમ્બેનો B. પણ મિત્રો એટલી ખબર હોવી જોઈએ આ બેઝિક દ્રાવણ છે, pH આપી છે, એના ઉપરથી POH 5 થાય, POH ઉપરથી OH- 10 ની -5, એના ઉપરથી આ સૂત્રમાં 2S બરાબર 10 ની -5 એટલે S બરાબર. પણ આ બધું મગજમાં ગણતરી થઈ જાય. કેમાં થઈ જાય? મગજમાં. કોઈ જાજી ચિંતા કરે એને બહુ અઘરું લાગે પેપર, પણ જે ચિંતા વગર શાંત ચિત્તે કરે, જાજા ફાફા નો મારે, ઓલા કોચિંગ ને ઓલી નોટ ને એમાં ફાફા નો મારે, એને વાંધો ના આવે. સુક્રોઝના જળ વિભાજનની પ્રક્રિયા 2020 નો નીચે આપેલ છે. 300 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક 2 ગુણ્યા 10 ની 13 ઘાત હોય તો તે જ તાપમાને ડેલ્ટા G ની કિંમત ખાલી જગ્યા હોય. ડેલ્ટા G એટલે શું મિત્રો? ડેલ્ટા G એટલે -RT ln K. RT ln K. K તો તમને આપી દીધો 2 ગુણ્યા 10 ની -10 ની 13. 2 ગુણ્યા 10 ની 13 હોય ને એવા બે જ વિકલ્પ છે. એક C છે ને એક D છે. જો 2 ગુણ્યા 10 ની 13 હોય એવા એક જ. હવે એમાંય માઇનસ હોય એવો એક જ વિકલ્પ C છે. તો જાજુ કઈ બુદ્ધિ લગાડવાની હોય નહીં. C સિવાય કઈ જવાબ આવે નહીં. R આપી દીધો, T આપી દીધો અને ln K. 2020 માં બીજો દાખલો પૂછાલો. 2020 માં બીજો દાખલો હમણાં જ આપણે AgCl નો કર્યો ને એવો દાખલો છે. 2020 નો બીજો દાખલો હમણાં જ AgCl નો કર્યો એવો ને એવો. જોઈ લે એક ફેરે. રાજા સાહેબ તમને બધું હેલું લાગે પણ અમારે ગણવાનું, પણ તમને એટલે જ કહું કોન્ફિડન્સ રાખો. 0.1 m NaOH માં NiOH ની દ્રાવ્યતા શોધો. NiOH નો આયનિક ગુણાકાર 2 ગુણ્યા 10 ની દ્રાવ્યતા ગુણાકાર 2 ગુણ્યા 10 ની -15 ઘાત આપેલ છે.
દ્રાવ્યતા ગુણાકાર. 0.1 NaOH માં તો સૌથી પહેલા NaOH એટલે Na પ્લસ OH માઇનસ. આ 0.1 હોય તો આ 0.1 હોય. યસ ઓર નો? હવે NiOH ટ્વાઇસ, NiOH ટ્વાઇસ, Ni પ્લસ 2 વત્તા 2OH માઇનસ. આની S હોય તો આની S, આની 2S. યસ ઓર નો? K of Sp બરાબર Ni પ્લસ 2 ઇન્ટુ OH માઇનસ નો સ્ક્વેર. Ni પ્લસ 2 એટલે તમને આપ્યું છે S. OH માઇનસ એટલે એવું તો કે આ બે નો સરવાળો 2S વત્તા 0.1. પણ 2S અતિશય ઓછી હોય, અવગણી નાખવું એટલે 0.1 નો સ્ક્વેર. અહીંયા તમને આપ્યો છે ગુણાકાર 2 ગુણ્યા 10 ની માઇનસ 15 ઘાત. અહીંથી 10 ની માઇનસ 2 નીચે આવે એટલે વધશે 2 ગુણ્યા 10 ની માઇનસ 13 ઘાત. તો દ્રાવ્યતા આવશે 2 ગુણ્યા 10 ની માઇનસ 13 ઘાત. આવો એક જ વિકલ્પ છે કલકત્તી સી. 2020 સુધી તમે પહોંચી ગયા. ક્યાં સુધી પહોંચી ગયા મિત્રો? 2020 સુધી પહોંચી ગયા. તમે ક્યાં સુધી પહોંચી ગયા હો? 2020. આગળ વધશું 2021. થોડુંક લાંબુ વિડિયો થઈ જાય કારણ કે PYQ જાજા બધા છે 10 વર્ષમાં. ટી કેલ્વિન તાપમાને ડાયમિથાઇલ એમાઇન નો pKb અને એસિટિક એસિડ નો pK અનુક્રમે 3.27 4.77 છે. pKb કેટલો છે મિત્રો? તો કે આ 3.27 અને pKa કેટલો છે? તો કે આ 4.77. તો ડાયમિથાઇલ એમોનિયમ એસિટેટ દ્રાવણની pH માટે સાચો વિકલ્પ કયો છે? 7.75 6.25 8.5 5.5. ડાયમિથાઇલ એમોનિયમ એસિટેટના દ્રાવણની pH બરાબર 7 વત્તા 1/2 P of Ka minus P of Kb. 7 વત્તા 1/2 P of Ka કેટલો છે? 4.77 માઇનસ 3.27. 7 એક દુત્યાંશ 1.5 એટલે 0.75 એટલે 7.75 pH આવશે દ્રાવણની 7.75. યસ ઓર નો? યસ. મિત્રો ધીમે 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 આગળ વધી. 21 માં 1 હતો, 22 માં 2 છે, 23 માં 1 છે. હવે ટોટલ પ્રશ્ન તમારે કરવાના રહ્યા 1 2 ને 3. 21 સુધી આપણે પહોંચી ગયા. આગળ વધીએ છીએ મિત્રો. તમારા માટે જ રાજાણી સાહેબ મહેનત કરે છે. પ્લીઝ અહીંયા ધ્યાન દેજો. 0.1 m સોડિયમ એસિટેટ ને 0.01 m એસિટિક એસિડના દરેકના 50 મિલી દ્રાવણની pH કેટલી થાય? આપેલ એસિટિક એસિડનો pK 4.57 છે. 4.57 2.57 5.57 3.57. સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડ એટલે આ તમારું એસિડિક બફર છે ને. એસિડિક બફર માટે તમારી પાસે સૂત્ર ખાવા પીવા માટે P of H બરાબર P of Ka log ક્ષારની સાંદ્રતા છેદમાં એસિડની સાંદ્રતા. ક્ષારની છેદમાં એસિડ. P of K તમને આપ્યો છે કેટલો? 4.57 log ક્ષારની સાંદ્રતા તમને આપી છે સોડિયમ એસિટેટની 0.1. એસિડની સાંદ્રતા આપી 0.01. 4.57 વત્તા log 0.1 ભાગ્યા 0.01 એટલે 10. log 10 એટલે 1. 4.57 વત્તા 1 એટલે 5.57. 2022 નો એક પ્રશ્ન પૂરો. પણ આ સૂત્ર યાદ હોવું જોઈએ ને. એસિડિક બફર દ્રાવણ માટે pH બરાબર P of K log ક્ષાર છેદમાં એસિડ. ક્ષાર એટલે આટલા ને એસિડ એટલે આટલા. બૂમ બૂમ બૂમ. મિત્રો છેલ્લા બે પ્રશ્ન. 2022 માં પૂછાયેલો બીજો પ્રશ્ન. સંતુલન ચેપ્ટર મહત્વનું છે. દિલથી કરજો. એક વખત સંતુલનના દાખલા ગણી નાખજો. MCQ ગણી નાખજો. હજી તમારી પાસે 1 મહિનો છે. ઘણા ટેન્શન લેતા 1 મહિનામાં શું થાય? 1 મહિનામાં જબરજસ્ત થાય.
3O2 gives to 2A3 298 કેલ્વિન તાપમાને Kc 3 ગુણ્યા 10⁻59 છે. જો O2 ની સંતુલન સાંદ્રતા 0.04 હોય તો પછી O3 ની સાંદ્રતા m માં શોધો. 2.4 ગુણ્યા 10⁻31 1.2 ગુણ્યા 10⁻21 4.38 ગુણ્યા 10⁻32 1.9 ગુણ્યા 10⁻63. મિત્રો એ સાદો એક દાખલો આપ્યો. K of C એટલે નિપજોની સાંદ્રતા ઓઝોનનો સ્ક્વેર છેદમાં પ્રક્રિયક એટલે O2 નો ઘન. યસ ઓર નો? Kc તમને આપ્યો છે 3 ગુણ્યા 10⁻59 ઘાત. તમારે શોધવાની જ કોની? O3 ની. તો O3 ને કાંઈ હેરાનગતિ આપણે ના કરીએ, એને કોથળી પહેરાવીને બેહાડી દે. O2 નો ઘન છે. O2 એટલે કેટલા છે? O2 ની સાંદ્રતા 0.04 એટલે 4 ગુણ્યા 10⁻2 ઘાત. 4 ગુણ્યા 10⁻2 ઘાત એનો ઘન. 4 નો ઘન ચોકે ચોકે 16 16 ચોક 64 છે. અહીંયા જાય 64 તેરી 192 થઈ જાય. 192. 10⁻6 ઘાત અહીંયા જાય એટલે 59 હતી એટલે 10⁻65 ઘાત. 10⁻65 બરાબર O3 નો સ્ક્વેર. અમાર 65 છે ને જગ્યાએ 64 કરું તો અહીંયા 19.2 10⁻64. ક્યાંય લોક ટેબલ કેલ્ક્યુલેટરની રાજાણી સાહેબને નીટ ના પીવાયક્યુ જરૂર નથી પડી તો તમને નહીં પડે. સ્ક્વેર એટલે વર્ગમૂળ કાઢી નાખવું એટલે 19.2 નું જે વર્ગમૂળ આવતું હોય આનું આવે 10⁻32 ઘાત. 10⁻32 ઘાત હોય એવો એક જ જવાબ છે એટલે 4.38 ગુણ્યા 10⁻32 ઘાત. આજનો લાસ્ટ બટ નોટ લીસ્ટ, જો મને પ્રતિસાદ વધારે મળશે તો બીજા ચેપ્ટરના પણ પીવાયક્યુ મૂકવાના છે રાજાણી સાહેબ. નીચેનામાંથી કયો લુઈસ એસિડ છે? નીચેનામાંથી કયો લુઈસ એસિડ છે? OH- NH3 H2O BF3. સ્ટાર્ટ કર્યું ત્યારે જ કીધું હતું BF3 માં ઇલેક્ટ્રોનની ઉણપ છે માટે BF3 જ લુઈસનો એસિડ છે. આ પાછો પૂછાણો 2023 માં. મિત્રો આજનું આ પીવાયક્યુ નું કામ પૂરું થાય. સંતુલન ચેપ્ટર નું મળતા રહેશું. જોશથી બોલો જય હિન્દ, વંદે માતરમ.